સુરત શહેરમાં જુગારના અડ્ડાઓ પર પોલીસનો સકંજો સતત ચાલુ છે। તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા લિંબાયત વિસ્તારમાં એક મોટો દરોડો પાડવામાં આવ્યો છે। વરલી મટકાના મોટા રેકેટનો પર્દાફાશ કરીને પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। મળતી માહિતી મુજબ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા શિવાજીનગર અને રત્નપ્રભા સોસાયટી પાસેના શેડમાં વરલી મટકાનો અડ્ડો ચાલતો હોવાની બાતમી એસએમસી ટીમને મળી હતી। આ બાતમીને આધારે પીએસઆઈ જેએસ રાજપૂતના નેતૃત્વમાં એસએમસીની ટીમે દરોડો પાડતા વરલી મટકાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। પોલીસે ઘટના સ્થળેથી 1,13,880 રૂપિયાની રોકડ રકમ, 13 મોબાઈલ ફોન અને 13 ટુ વ્હીલર સહિત કુલ 3,59,330 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં સ્થળ પરથી 10 જેટલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। હાલ ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે।